નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર પેપર સોલ્યુશન આઈએમપી મોડેલ પેપરનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એ યોગ્ય જોડકા જોડો. તો એ પ્રથમ છે ગદ્ય કૃતિ અને એનો છે સાહિત્ય પ્રકાર. તો રેસનો ઘોડો, તો એના સાહિત્ય પ્રકાર છે રેસનો ઘોડો. તો એનો સાહિત્ય પ્રકાર શું આવે છે? તો રેસનો ઘોડોનો સાહિત્ય પ્રકાર નવલિકા આવે છે. પછી છત્રી, તો છત્રી એ હાસ્યનિમન છે. પછી ગતિભંગ, તો ગતિભંગ એ લઘુકથા છે. અને ભૂખથી ભૂંડી ભીખ એ નવલકથા ખંડ છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. અને ગતિભંગ એ લઘુકથા છે. બરાબર. એના પછી ખાલી જગ્યાઓ છે. તો કે એક દિવસ મંજુ કાકીએ ખાલી જગ્યા ઉપર રીતસર હલ્લો કર્યો. તો એક દિવસ મંજુ કાકીએ નીનાબહેન ઉપર રીતસરનો હલ્લો કર્યો. ખાલી જગ્યા આબુમાં વન અધિકારીના પદે નોકરી કરતો હતો. તો કોણ કરતો હતો? નરેન કરતો હતો. પછી ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તો મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. બોડીને તો વળી કોહડી કેવી. એના પછી આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. તો કે છત્રી પાસી મેળવી રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા લેખક કયા છત્રી ભૂલી ગયા હતા? તો છત્રી પાસી મેળવી લેખક જ્યારે રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા હતા ત્યારે લેખક અમદાવાદ ઉતરતા બસમાં છત્રી ભૂલી ગયા હતા. 10મું, ડોંગ વનો અને એના લેખકને લડી લડીને હેત કરતા વોસના ઝુંડ કોના જેવા છે? તો એ લેખકને ઝુંડ છે એકલ દોકલ પ્રિયજન જેવા લાગે, પ્રિયજન જેવા લાગે છે. એના પછી 3-4 વાક્યના ઉત્તર લખો. તો કે હવે અમેરિકા ક્યારે જશો? એના પ્રશ્નો વિનુકાકાની પ્રતિક્રિયા લખવાની છે. એના પછી મનીષાના મમ્મી હૃદયના ધબકારાની દર્દી સાથી બની હતી. એના પછીનો પ્રશ્ન છે તો લેખકે અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર તમારે જણાવવાનો છે. 3-4 વાક્યના પ્રશ્નો જે ખાસ તમે જોઈ શકો છો. વાયરલ ઇન્સ્પેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવન જીવવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે. પછી રાત સમયે ખીણને રસ્તે જતા લેખક શા માટે સ્તબ્ધ થઈ છે. પછી જીવલો સાહુકારનો જન્મનો ઋણી છે એવું લેખકને કેમ લાગે છે. એના પછી સેક્શન બીની વાત કરીએ તો એની અંદર કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. ચાંદલીઓ, ચાંદલીઓ એ લોકગીત છે. પછી દીકરી, તો દીકરી એ શું છે? તો કે ગઝલ છે. વતનથી વિદાય થતા, તો એ સોનેટ છે. અને વૈષ્ણવજન, તો એ પદ છે. એના પછી ખાલી જગ્યા જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. ગંગા સતીના શિષ્ય કોણ હતા? તો કે પાનબાઈ હતા. પાતાળમાં હરિહર પરખાય છે. પાછા ઉપરવાસ શક્ય વહેવું. એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે. હું એવો ગુજરાતી કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર ગીત છે. સૌંદર્ય પામવા માટે શેની જરૂર પડે છે? તો સૌંદર્ય પામવા માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની અને સુંદર બનવાની જરૂર પડે છે. 3-4 વાક્યના પ્રશ્નો જોઈએ. તો સિલવન સાધુના મિત્ર અને શત્રુ સાથે કેવા સંબંધની વાત કરી છે. પછી છે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથે દે એમ કવિ શા માટે કહે છે. અને માધવને દીઠો છે કે કાવ્યમાં કવિને બાળકૃષ્ણના જીવન કયા કયા પ્રતીકોનો વિનિયોગ કર્યો છે. એના પછી આપણે જોઈએ તો મોટો પ્રશ્નો છે. નરસિંહ મહેતાએ વર્ણવેલા સાચા સંતના લક્ષણો જણાવો. તો તમારે પ્રશ્ન મોટા જ્યારે લખો તો એની અંદર તમારે પાઠનું નામ લખવાનું, એનો લેખકનું નામ લખવાનું, સાહિત્ય પ્રકાર લખવાનું. અને એના પછી તમે આવી રીતે પ્રશ્ન લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. એના પછી બીજો પ્રશ્ન છે. હું એવો ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતનું મહિમા વર્ણવાનો છે. આ બે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. હવે આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ઉજરડા આની જોડણી આવી સાચી થશે. પછી ઓશિયાળોની જોડણી આવી રીતે સાચી થશે. 20 + સમ, તો વિષમ થાય છે. એના પછી જોઈએ તો સમાસ ઓળખવાનો છે. સદભાગ્ય, તો એ કર્મધારે સમાસ છે. પછી અર્થભેદ અને જોડણી ભેદ છે. કુંચી, કુંચી એટલે મોહલ્લો અને આ કુંચી એટલે ચાવી થાય છે. પછી અલંકાર ઓળખવાનો છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો અહીંયા શ્લેષ અલંકાર બને છે. પછી લોભી, લોભીને કયો પ્રત્યે લાગે? તો લોભીને પર પ્રત્યે લાગે છે. બરાબર, લોભને લોભી એટલે પર પ્રત્યે લાગેલો છે. પછી કબૂલ, કબૂલ એટલે મંજૂર થાય છે. પછી સખી, સખી એટલે બહેનપણી થાય છે, સમાનાર્થી શબ્દ. પછી વિકલ્પ શોધીને એટલે કે કઈ સંજ્ઞા છે? ટોળું, ટોળું એ સમૂહવાચક સંજ્ઞા છે. હૃદય દ્રવી ઉઠ્યું, તો રૂઢિપ્રયોગ છે ખૂબ જ દુઃખી થવું. પછી કહેવતનો અર્થ છે કે સમય વીત્યા પછી પરિસ્થિતિમાં ફેરફાર કરવો શક્ય નથી. તો આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં, સમાન કહેવત ધરાવતી અર્થ છે. એના પછી શહેર, શહેરનો વિરુદ્ધાર્થી શબ્દ ગામડું થાય છે.
પછી કર્તરીમાંથી કર્મણી બનાવવાના છે. તો કે મારાથી હેમખેમ ઘરે પહોંચાયું, તો આનો જે કર્તરી વાક્ય છે એને આપણે કર્મણી બનાવવાનું છે. તો જો હું હેમખેમ ઘેર પહોંચ્યો, તેનો કર્મણી શું બનશે? મારાથી હેમખેમ ઘરે પહોંચાયું, બરાબર. પછી પોંગળુંનો તો અપંગ થાય છે. પછી આંખ બે રહી ભાળતી, તો આની અંદર બે એ સંજ્ઞાવાચક વિશેષણ છે. પછી ક્રિયા વિશેષણ શોધવાનું છે. તો ધારીને ક્રિયાવાચક વિશેષણ છે. પ્રમાણિકતાના ધ્વનિ છૂટો પાડવાના, આ પણ એકદમ સરળ છે. પછી પ્રેરક વાક્ય બને છે. દિશા ચા બનાવે છે, તો માતા દિશા પાસે ચા બનાવે છે. પછી સંદ ઓળખાવાનો છે. આકાશે સંધ્યા ખીલતી, માથે સાતમ કેરો ચાંદ, તો અહીંયા સવૈયા સંદ છે. પછી યમન સભલગા કયા સંદનું બંધારણ છે? તો શિખરણી સંદનું બંધારણ છે. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો અર્થ વિસ્તાર છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના ન મળે તદપી અર્થ ન સરે, મત્સ્ય ભોગી બગલા મુક્ત ફળ દેખી ચૂંચ ના ભરે. પછી નવગુણે વાસણ રાખી સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય. પછી અહેવાલ છે કે વૃક્ષો જીવતા જાગતા દેવ છે. આ ભાવના સાકાર કરવા તમારા ગામમાં યોજેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખવાનો છે. પછી ગદ્ય સંક્ષેપીકરણ છે. પછી નિબંધની વાત કરીએ તો મોસ્ટ ટાઈમ મારો યાદગાર પ્રવાસ, મોંઘવારીનું 20 ચક્ર અને માતૃપ્રેમ. તો આ પણ મોડલ પેપર IMP છે, તૈયાર કરીને